અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં આજે 14 બેઠકો માટે 36 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। ગઈકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં જંગી મતદાન નોંધાયું। ભાવનગરના તળાજામાં અકસ્માત, 5 લોકોના થયા મોત। રેતી ભરેલા ડમ્પર પાછળ લક્ઝરી બસ અથડાઈ હતી। બીઝેડ ગ્રુપના કૌભાંડમાં અત્યાર સુધી માત્ર 2 જ ફરિયાદ નોંધાઈ છે। આટલા દિવસમાં માત્ર 2 ફરિયાદથી પોલીસને પડકાર નાખવામાં આવ્યો છે। સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું સામે આવ્યું છે। બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં કેટલાક પોલીસ અધિકારીઓ સીઆઈડીની રડારમાં। મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ કાર્યવાહીની માહિતી અંદરથી જ પહોંચી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસકર્મી સહિત કેટલાક અધિકારીઓ સામે પણ શંકા। બીઝેડની જેમ યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા પર કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફિક્સ ડિપોઝિટની રકમ પાકતી મુદતે ન આપ્યાના આક્ષેપ। રોકાણકારો યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસે પહોંચ્યા। એફડી પાકી ગઈ હોવા છતાં પરત ન કર્યાની ફરિયાદ। કૌભાંડના આક્ષેપ બાદ યુનિક મર્કેન્ટાઇલના ડિરેક્ટર ઉત્કર્ષ રાયે કંપનીનો બચાવ કર્યો। કહ્યું, અમારી કંપની 30 વર્ષ જૂની છે। અમે પૈસાનું રોકાણ માર્કેટમાં કર્યું છે। 5 મહિનામાં બધાના પૈસા મળી જશે। પીએમજેની નવી એસઓપી આખરી તબક્કામાં પહોંચી છે। હૃદય અને કિડનીની સારવાર માટે જાહેર થશે નવી એસઓપી। બાળરોગ અને કેન્સરની સારવાર માટે પણ એસઓપીની જાહેરાત થઈ શકે છે। રાજ્યમાં ઇમ્પેક્ટ ફીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો। ઇમ્પેક્ટ ફીની મર્યાદા વધુ 6 મહિના લંબાવાઈ। આવતીકાલે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત પૂર્ણ થતી હતી। રાજ્ય સરકારના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ હસ્તક ડીએમાં વધારો કરવામાં આવ્યો। કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7% વધ્યું। 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવવામાં આવશે। ઈ કેવાયસી બાકી હશે તો પણ કાર્ડ ધારકોને અનાજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કુંવરજી બાવળિયાએ નિવેદન કરતા કહ્યું, ઈ કેવાયસીના કારણે કાર્ડ ધારકોને મુશ્કેલી નહીં પડે। સચિવાલયને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે વન રાજ્યમંત્રી મુકેશ પટેલનો નવતર પ્રયોગ। મુકેશ પટેલના કાર્યાલયમાં કાચની બોટલમાં પાણી આપવામાં આવશે। મુખ્યમંત્રી કક્ષાએ મંજૂરી મળતા સમગ્ર સચિવાલયમાં પ્રયોગ થશે। કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકોરે વિકાસના કાર્યોમાં 8 કરોડનું આયોજન ન થતા પ્રહાર કર્યા। તાલુકાના 100 ગામોનો વિકાસ રૂંધાયાના આક્ષેપ। ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ વિકાસ રૂંધાયો છે। ભાવનગર મનપામાં વિરોધ પક્ષના નેતા બદલાયા। કોંગ્રેસના જીતુ સોલંકી વિરોધ પક્ષના નેતા બન્યા। જીતુ સોલંકી 2 ટર્મથી કોંગ્રેસના નગરસેવક। અમરેલીના નિત્યમ વિદ્યા સંકુલનો વિવાદ। સુમધુર પ્રાઇમરી સ્કૂલની શિક્ષણ વિભાગ દ્વારા તપાસ। સુમધુર પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવા માટે પત્ર લખ્યો। ઊંઝા એપીએમસી ચૂંટણીમાં જંગી મતદાન નોંધાયું। વેપારી વિભાગમાં 96.5% મતદાન નોંધાયું તો ખેડૂત વિભાગમાં 98.85% મતદાન નોંધાયું। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પહેલા ગરમાવો। વિવાદ દિલ્હી દરબારમાં ગયો છતાં પણ શાંત ન પડ્યો। પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકી ફરી બળવાના મૂડમાં। કેસરીસિંહે કહ્યું કે ભાજપના મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં ન હોય। ગુજરાત યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ કોર્સમાં ફી વધારા મુદ્દે લોકોનો વિરોધ। એબીવીપીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। મહીસાગર લુણાવાડાની તણછિયા પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષકો સામે આવ્યા। મુખ્ય શિક્ષક મુકેશ પટેલના સ્થાને ફરજ બજાવે છે। શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ ભૂતિયા શિક્ષકો સામે આવ્યા। સત્તાધાર વિવાદમાં વિજય બાપુના મોટા ભાઈ રમણીક ચાવડાનું નિવેદન। કહ્યું, મારા બંને મોટા ભાઈ નરાધમ દુર્યોધન જેવા છે। 2 વર્ષથી મેં સંપર્ક કાપી નાખ્યો છે। સંતોના સત્તાધારના ધામમાં સંતોની વિજય બાપુ સાથે મુલાકાત। અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ સહિત ગિરનાર છાયા મંડળના સાધુઓ પણ ઉપસ્થિત રહ્યા। સુરતમાં સત્તાધારના વિજય બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું। સરકારને તપાસ કરવા માટે સમર્થકોની રજૂઆત। વડોદરાના પાદરામાં તાલુકા શહેર પ્રમુખ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ। શહેર અને તાલુકામાંથી કુલ 18 ઉમેદવારો મેદાને। પાદરા વિધાનસભાના 241 બૂથ પ્રમુખોના અભિપ્રાય લેવાયા।
આણંદની આસોદર ચોકડી પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. લારી ગલ્લા અને પાકા ઓટલાના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી. કચ્છમાં નકલી ઈડી કેસમાં રાજકારણ ગરમાયું. સમગ્ર મામલે આપ નેતા ગોપાલ ઇટાલિયા યશુદાન ગઢવી દ્વારા વિરોધ. ગાંધીધામ પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો. જસદણ ભાડલા રૂટની બસ બંધ થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ. જસદણ એસટી ડેપો મેનેજર સામે વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ. છેલ્લા 8 દિવસથી રૂટની બસ બંધ હોવાથી હાલાકી. વલસાડમાં શાક માર્કેટના વેપારીઓનો પાલિકામાં હોબાળો. શાક માર્કેટને હંગામી ધોરણે તરિયાવાડ ખસેડાતા વેપારીઓનો હોબાળો. નગરપાલિકામાં ચીફ એન્જિનિયરને આવેદન આપી રજૂઆત કરી. બોટાદના ગઢડા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો. યાર્ડમાં વજન કાંટા સાથે ચેડા કર્યા હોવાના આક્ષેપ. વહેલી તકે વજન કાંટાની સમસ્યાનું નિવારણ લાવવા ખેડૂતોએ માંગ કરી. ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ. નવી જંત્રીમાં દર વધારવા ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. જિલ્લામાં માર્કેટ રેટ પ્રમાણે જંત્રીના દર ઓછા. નવી જંત્રી સુધી જાહેરનામું બહાર ન પાડવા માટે માંગ. વડોદરા છાણી વિસ્તારમાં ગંદા પાણીમાં શાકભાજી ધોવાઈ શકે છે, ત્યારે ટેમ્પા ભરીને શાક છાણી તણાવ લઈ જવામાં આવ્યું અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરાયા.